अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। કેમ છો સગલા? લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી આદત તોડવાની. આદત તોડવાનું અને એના પછી એક નવી આદત ડાલવાનું કેટલું આસાન હોય છે યા કેટલું મુશ્કેલ હોય છે બુરી આદતને ડાલવાનું અને પછી એને છોડાવવાનું. બુરી આદતને ડાલવા નથી પડતું, બધું દેખીને આવી જાય છે. દેખીને બી શીખીએ છીએ, પહેલાં દેખીને શીખીએ છીએ, પછી સમજીએ છીએ, કરીએ છીએ. દેખવાનું, કરવાનું અને પછી સમજવાનું. આ तीनों પ્રોસેસમાં ઉલટા સીધું થઈ શકે છે. એજના હિસાબથી, માઇન્ડના હિસાબથી યા આસપાસના માહોલના હિસાબથી એક બે ચીજ ઉપર થઈ શકે છે. પહેલાં સમજી જાઓ, પછી દેખવું, પછી અમલ કરવો. પહેલાં અમલ કરી લેવો, પછી દેખવું, પછી સમજી જાઓ. ઉપર નીચે થતી રહે છે. અલગ અલગ સ્ટેજીસમાં સમજમાં આવતું જાય છે, દેખે છે. હમણાં તો સગળું સાફ દેખી રહ્યું છે. આ શું છે, આ શું છે, આ કેવી રીતે કરવાનું છે. પછી ભી ખિંચાવ સી તરફ કમ રહે છે અને બીજી તરફ ज़्यादा રહે છે. સ્ટ્રેટ છે રસ્તો, પણ वो રસ્તામાં ઇન્ટરેસ્ટેડ છે જ્યાં પર ઘાટ્સ છે, જ્યાં પર ટર્નિંગ્સ છે ઘણી. ત્યાંથી ટર્ન લેવું પડે છે, ત્યાંથી ટ્વિસ્ટ લેવું પડે છે. સીધા રસ્તામાં ચાલવું આસાન છે, આસાન છે, ખબર છે સીધા ચાલવું છે. આસપાસ કંઈ છે નથી, એ આસપાસ ઘણું છે, ફક્ત સીધા રસ્તા પર દેખવાની જરૂરત છે. એટલું દેખવાના લીએ શુક્રાન. ખુદા હાફિઝ.